चलो પછી ક્વેશ્ચન નંબર 6 fx equal to x is to n plus a into x is to n minus 1 plus a square x is to n minus 2 આવું ચાલતું જ જશે up to a raised to n minus 1 x plus a raised to n. ચલો કરો ડેરિવેટિવ. શું થાય f dash x? x raised to n નું શું થાય? n into x raised to n minus 1 થાય કે નહીં? x raised to n ની ફોર્મ્યુલા. હવે એ તો કોન્સ્ટન્ટ છે, એ કોન્સ્ટન્ટ અડવાનું નહીં. કોન્સ્ટન્ટ ની બાજુમાં x હોય તો કોન્સ્ટન્ટ ને અડવાનું નહીં. x raised to n minus 1 નું શું થાય? n minus 1 into x raised to n minus 2. પછી સ્ક્વેર કોન્સ્ટન્ટ બોલો x raised to n minus 2 નું શું થાય? n minus 2 into x raised to n minus 3. છેલ્લે x નું ડેરિવેટિવ શું થઈ જાય? 1. x નું 1 થઈ જાય અને a raised to n નું શું થાય? 0, કારણ કે a raised to n તો કોન્સ્ટન્ટ છે એટલે કોન્સ્ટન્ટ ટર્મનું ડેરિવેટિવ 0 અને x નું ડેરિવેટિવ 1. બસ આ જ આન્સર. આ આવી ગયો આપણું f dash x. કશું ના થાય આગળ. આપણો આન્સર. ચલો 7th નો ફર્સ્ટ find the derivative x minus a into x minus b. કયો રૂલ આવશે ભાઈ? મલ્ટિપ્લિકેશન રૂલ. કયો? u into v. શું હતું? u કોન્સ્ટન્ટ રાખવાના, v નું કરવાનું, પછી પ્લસ v કોન્સ્ટન્ટ રાખવાના, u નું કરવાનું. એટલે ફર્સ્ટ ટર્મ કોન્સ્ટન્ટ, સેકન્ડ નું ડેરિવેટિવ, પછી સેકન્ડ ટર્મ કોન્સ્ટન્ટ, ફર્સ્ટ ટર્મ નું ડેરિવેટિવ. કરો ચલો. x minus a કોન્સ્ટન્ટ, derivative of x minus b, પછી પ્લસ x minus b constant, derivative of x minus a. બોલો શું થાય? x minus b નું ડેરિવેટિવ. x minus b નું ડેરિવેટિવ બોલો શું થાય? અલગ અલગ લઈ લો તો x નું ડેરિવેટિવ કેટલું થાય? 1. x નું ડેરિવેટિવ with respect to x 1 થાય અને b નું શું થાય? 0. b કોન્સ્ટન્ટ છે ને, કોન્સ્ટન્ટ ટર્મનું 0. અહીંયા બોલો x નું 1, a નું 0. તો શું આવ્યું? x minus a into 1, x minus a, x minus b into 1, x minus b. તો શું આન્સર આવ્યો? 2x minus a minus b. આન્સર. બોલો ભાઈ, ક્લિયર બધાને? મલ્ટિપ્લિકેશન રૂલ થી કરવાનું, સિમ્પલ. ખ્યાલ આવી ગયો બધાને? ચલો સેકન્ડ, ડેરિવેટિવ ઓફ ax સ્ક્વેર પ્લસ b નો હોલ સ્ક્વેર. ચલો સૌથી પહેલા બ્રેકેટ ઓપન કરી દો તો a સ્ક્વેર x is to 4, મિડલ ટર્મ શું આવશે? મિડલ ટર્મ આવશે 2ab x સ્ક્વેર પ્લસ લાસ્ટ ટર્મ કેટલી? b સ્ક્વેર. આવે કે નહીં? a સ્ક્વેર x is to 4, મિડલ ટર્મ 2ab x સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. બધાનો અલગ અલગ લઈ લો ભાઈ. a સ્ક્વેર બાર, a સ્ક્વેર બાર લઈ લો, x is to 4 નો ડેરિવેટિવ. આ 2ab બાર લઈ લો, x સ્ક્વેર નું ડેરિવેટિવ અને b સ્ક્વેર નું પણ ડેરિવેટિવ. થાય કે નહીં? બધાનો અલગ અલગ. a સ્ક્વેર બાર x is to 4 નું કરો, 2ab બાર x સ્ક્વેર નું કરો અને b સ્ક્વેર નું કરી દો. ચલો x is to 4 નું શું થાય? ડેરિવેટિવ 4x ક્યુબ. x સ્ક્વેર નું શું થાય? ડેરિવેટિવ 2x. b સ્ક્વેર નું શું થાય? કોન્સ્ટન્ટ ટર્મ છે, b સ્ક્વેર એકલું છે. હા, એકલા b સ્ક્વેર નું 0 થાય. એટલે આન્સર શું આવ્યો? 4a સ્ક્વેર x ક્યુબ પ્લસ 4abx. આન્સર. ચલો થર્ડ, ડેરિવેટિવ ઓફ x minus a upon x minus b. ચલો કયો રૂલ આવશે ભાઈ? અહીંયા ડિવિઝન રૂલ. ડિવિઝન રૂલ શું હતો ભાઈ? ડિનોમિનેટર નો સ્ક્વેર
डिनोमिनेटर कांस्टेंट डी बाय dx ऑफ न्यूमेटर डी बाय dx ऑफ न्यूमेटर એટલે ન્યુમેટરમાં શું આવશે અહીંયા x - a માઈનસ ન્યુમેટર કોન્સ્ટન્ટ ઇન્ટુ બાજુમાં ડી બાય dx ઓફ ડિનોમિનેટર હા ને डिनोमिनेटर स्क्वायर डिनोमिनेटर कांस्टेंट डी बाय dx ऑफ न्यूमेटर माइनस न्यूमेटर कांस्टेंट डी बाय dx ऑफ डिनोमिनेटर करो चलो x નું ડેરિવેટિવ 1 a નું 0 x નું 1 a નું 0 અહીંયા પણ કરો x નું 1 અને b નું 0 ઉપર કેટલા આયા x - b - x - a અને નીચે x - b નો હોલ સ્ક્વેર x તો કેન્સલ એટલે a - b upon x - b નો હોલ સ્ક્વેર આપણો આન્સર બોલો ભાઈ સમજાઈ ગયું છે આટલું ડિવિઝન રૂલ મલ્ટિપ્લિકેશન રૂલ બધાને ચલો કરો બધા ટ્રાય કરો તો ભાઈ ડેરિવેટિવ ઓફ x upon x - 2 કરો ચલો બધા આન્સર લખો શું આવે છે ડિવિઝન રૂલ થી કરો ટ્રાય x upon x - 2 નીચે કરો ડિનોમિનેટર નો સ્ક્વેર પછી ડિનોમિનેટર કોન્સ્ટન્ટ પછી ડેરિવેટિવ ઓફ ન્યુમેટર પછી ન્યુમેટર કોન્સ્ટન્ટ કર્યું ભાઈ ડેરિવેટિવ ઓફ ડિનોમિનેટર બધાય તો x નું ડેરિવેટિવ કેટલું આવ્યું 1 કરો અહીંયા x નું શું આવે 1 ને 2 નું 0 ને x નું 1 ને 2 નું 0 અને નીચે x - 2 નો હોલ સ્ક્વેર ઉપર x - 2 માઈનસ x નીચે x - 2 નો હોલ સ્ક્વેર x તો ઉડી ગયા જો આવું આવે છે -2 upon x - 2 નો હોલ સ્ક્વેર આવું આવશે જો બધાને ચેક કરો કઈ ભૂલ હોય તો ચેક કરો आई गयो तो थम्स अप करो बता ज्यादा आई गयो है खबर पड़े -2 अपॉन x - 2 नो होल स्क्वेर आंसर આવશે ડિવિઝન રૂલ થી કરશો એટલે ફોર્મ્યુલા છે યાદ રાખવાની x નું 1 થાય અને જ્યારે જ્યારે ભૂલ કરીએ જોઈ લો ક્યાં ભૂલ કરી છે ચાલો પછી આગળ હવે નંબર 8 માં આપણને એવું કીધું છે કે ફાઇન્ડ ધ ડેરિવેટિવ x⁻n - a⁻n upon x - આમાં પણ ડિવિઝન રૂલ થી જ કરો શું થાય ડિનોમિનેટર નો સ્ક્વેર ડિનોમિનેટર કોન્સ્ટન્ટ પછી ડેરિવેટિવ ઓફ ન્યુમેટર પછી માઈનસ ન્યુમેટર કોન્સ્ટન્ટ ડેરિવેટિવ ઓફ ડિનોમિનેટર થાય કે નહીં डिनोमिनेटर स्क्वायर डिनोमिनेटर कांस्टेंट डेरिवेटिव ऑफ न्यूमेटर माइनस न्यूमेटर कांस्टेंट डेरिवेटिव ऑफ डिनोमिनेटर तो बोलो શું થાય x⁻n નું ડેરિવેટિવ ફોર્મ્યુલા છે તો n * x⁻n - 1 હવે આમાં a કોન્સ્ટન્ટ છે ક્વેશ્ચનમાં પણ કીધું જો a કોન્સ્ટન્ટ છે એટલે a⁻n નું શું થાય 0 करो चलो x - a નું શું થાય x નું 1 અને a નું 0 અને નીચે x - a નો હોલ સ્ક્વેર કરો ચલો મલ્ટીપ્લાય આ x નો 1 પાવર અને આ n * x⁻n - 1 બંને બ્રેકેટ ઓપન કરો મલ્ટીપ્લાય કરો તો x નો 1 પાવર અને x નો n - 1 પાવર એટલે n * x નો કેટલો પાવર થઈ જાય n માઈનસ n * a x⁻n - 1 પછી માઈનસ x⁻n માઈનસ માઈનસ પ્લસ a⁻n નીચે x - a નો હોલ સ્ક્વેર તો આમાંથી x⁻n કોમન નીકળી ગયા જુઓ ફર્સ્ટ ને થર્ડ ટર્મમાંથી આ બંનેમાંથી x⁻n કોમન લો તો અંદર શું આવશે n - 1 આવે ને આ બંનેમાંથી x⁻n કોમન લઈ લો નીચે x - a નો હોલ સ્ક્વેર આ આપણો આન્સર बोलो भाई समझी गया था बता
ચલો નાઇન્થ નો ફર્સ્ટ ડેરિવેટિવ ઓફ 2x minus 3/4 બોલો એકદમ સિમ્પલ છે મોઢેથી જાય 2x નું અલગ 2x નું અલગ 3/4 નું પણ અલગ 2x નું અલગ 3/4 નું પણ અલગ આ 2x છે તો 2 બહાર લઈ લો 3/4 નું 0 થઈ જાય કેમ 0 એકલો કોન્સ્ટન્ટ તો 0 કોન્સ્ટન્ટ એકલો હોય તો 0 x નું ડેરિવેટિવ 1 આન્સર 2 2. ચલો સેકન્ડ ડેરિવેટિવ ઓફ 5x ક્યુબ પ્લસ 3x minus 1 into x minus 1 ચલો બ્રેકેટ ઓપન કરતો પહેલા પછી કરીએ સમ કરો ઓપન 5x ક્યુબ into x 5x નો 4 પાવર 5x ક્યુબ into 1 minus 5x ક્યુબ 3x into x એટલે 3x સ્ક્વેર 3x into 1 એટલે minus 3x 1 into x એટલે minus x minus minus plus 1 એટલે 5x નો 4 પાવર minus 5x ક્યુબ plus 3x સ્ક્વેર minus 4x plus 1 ચલો અલગ અલગ લઈ લો બધાનો ડેરિવેટિવ તો 5 તો બહાર આવી જશે x is to 4 નું ડેરિવેટિવ 5 બહાર આવી જશે x ક્યુબ નું ડેરિવેટિવ 3 બહાર આવી જશે x સ્ક્વેર નું ડેરિવેટિવ 4 બહાર આવી જશે x નું ડેરિવેટિવ અને છેલ્લે d by dx of 1 ચલો કરો બધાનું x is to 4 નું શું થાય 4x ક્યુબ નું 3x સ્ક્વેર x સ્ક્વેર નું ડેરિવેટિવ 2x x નું ડેરિવેટિવ 1 અને છેલ્લે 1 નું 0 એટલે આન્સર શું આવ્યો 20x ક્યુબ minus 15x સ્ક્વેર plus 6x minus 4 આન્સર બોલો ભાઈ ક્લિયર છે આટલું બધાને તો આગળ જઈએ ફટાફટ રિપ્લાય આપી તો બધા એટલે ખ્યાલ આવે મને કઈ સમજ ના પડતી હોય કે કઈ ડાઉટ હોય તો પૂછી લો બધાને ક્લિયર છે ભાઈ હા હજી બીજા બધા રિપ્લાય આપતા નથી ઘણા બધા બેસી જ રહ્યા છે બસ મીટિંગ ચાલુ કરીને ધ્યાન અહીંયા ચાલો નંબર 3 derivative of x is to minus 3 into 5 plus 3x चलो भाई करो ब्रैकेट ओपन कर दो तो 5 into x is to minus 3 plus x into x is to minus 3 x is to minus 2 થાય કે નહીં ब्रैकेट ओपन करो એટલે ब्रैकेट ओपन कर लो 5x is to minus 3 3x is to minus 2 चलो 5 तो बाहर आई जाए અહીંયા 3 બાર આવી જાય કરો ચલો x is to minus 3 નો શું થાય -3 into x is to minus 4 x is to minus 2 શું થાય -2 into x is to minus 3 n into x is to n minus 1 એટલે -15 upon x is to 4 અને -6 upon x cube આન્સર હજી આગળ કરું તો કરાય સિમ્પ્લિફાય કરો એલસીએમ લઈ લો લેવો હોય તો x is to 4 LCM લઈ લો x is to 4 LCM લો તો અહીંયા -16x ઊભી થાય LCM લઈ લો ચાલો ભાઈ ફોર્થ કરો બધા ફોર્થ કરો અને આન્સર લખો શું આવે છે સેમ આના જેવો જ છે ભાઈ બધાનો આન્સર આવવો જોઈએ ચેટ બોક્સમાં ફટાફટ ભાઈ કર્યું 15x raised to 4 plus 24 upon x raised to 5. હા આવે છે જોઈ લે બધાને આવે છે ભાઈ જુઓ તો x is to 5 નું કર્યું 5x is to 4 અને અહીંયા કર્યું -4 into x is to -5 એટલે 15x is to 4 plus 24 x is to -5 એવું થાય છે ભાઈ બધાને એટલે x is to 5 LCM લઈ લો એટલે 15x is to 9 plus 24 upon x is to 5 એવું બી લખાય ફાઇનલ
बराबर। चलो तो 5th नंबर, भाई 5th नंबर भी कर दो फटाफट, चलो आवड़શે, 5th भी કરી જ નાખો, આવડશે। 3 - 4 ઇન્ટુ કરો, ચલો 5th પણ કરો, બધા બધા આવડશે। 5th ટ્રાય કરો, બ્રેકેટ ઓપન કરીને કરો આગળની જેમ। હજી ઘણા બધા નથી આવ્યો ભાઈ, ફટાફટ કરો। -12 upon x raised to 5 plus 36 upon x raised to 10. આવે છે ભાઈ, એવું બીજા ચેક કરો ફટાફટ। 3 into x raised to -4 અને 4 into x raised to -9 એવું કર્યું બધાએ ભાઈ? પહેલું સ્ટેપ x raised to -4 નું શું થાય? -4 into x raised to -5 કર્યું કે નહીં? અહીંયા -9 into x raised to -10 એટલે કેટલા આયા? -12 upon x raised to 5 plus 36 upon x raised to 10 બરાબર છે। x raised to 10 એલસીએમ લઈ લો તો ફાઇનલ આન્સર 12 x raised to 5 plus 36 આપણો answer। चलो 6th नंबर, डेरिवेटिव ऑफ 2 upon x plus 1 minus x square upon 3x minus 1 डिवीजन रूल થી કરવું પડશે ભાઈ, અલગ અલગ। એટલે 2 upon x plus 1 minus derivative x square upon 3x minus કરો, ચલો ડિવિઝન રૂલ થી। ડિનોમિનેટર નો સ્ક્વેર, પછી ડિનોમિનેટર કોન્સ્ટન્ટ, ડેરિવેટિવ ઓફ ન્યુમેરેટર 2 minus 2 constant, derivative of denominator। આ બાજુ બી કરો ભાઈ, ફરી ડિવિઝન રૂલ થી। ડિનોમિનેટર નો સ્ક્વેર, પછી ડિનોમિનેટર કોન્સ્ટન્ટ, ડેરિવેટિવ ઓફ ન્યુમેરેટર એટલે x સ્ક્વેર, પછી ન્યુમેરેટર કોન્સ્ટન્ટ, ડેરિવેટિવ ઓફ ડિનોમિનેટર કરો, ચલો ફોર્મ્યુલા એપ્લાય। તો 2 નું શું થાય? એકલો કોન્સ્ટન્ટ છે, એકલા કોન્સ્ટન્ટ 2 નું શું છે? 0, એટલે 2 નું 0 થઈ ગયું। चलो અહીંયા करो x plus 1 નું, x નું 1 ને 1 નું 0। અહીંયા x square નું ડેરિવેટિવ 2x, x square નું 2x, પછી 3x નું ડેરિવેટિવ 3x નું 3 અને 1 નું 0, 3x નું 3 અને 1 નું 0 એટલે -2 upon x plus 1 નો હોલ સ્ક્વેર, અહીંયા કેટલા થયા? 6x square, 6x square minus 2x minus 3x square upon 3x minus 1 no whole square એટલે કેટલા થયા? 3x square minus 2x upon 3x minus 1 no whole square। બસ આ આપણો આન્સર। બોલો બી ક્લિયર? डिवीजन रूल છે, ડિનોમિનેટર નો સ્ક્વેર, ડિનોમિનેટર કોન્સ્ટન્ટ, ન્યુમેરેટર નું ડેરિવેટિવ માઈનસ ન્યુમેરેટર કોન્સ્ટન્ટ, ડેરિવેટિવ ઓફ ડિનોમિનેટર। ચલો 11 નંબર નો સમ માં તો ખાલી ફોર્મ્યુલા છે બધી। પહેલું શું છે? ડેરિવેટિવ ઓફ sin x into cos x। તો કયો રૂલ આવશે ભાઈ? મલ્ટીપ્લિકેશન રૂલ કરો। પહેલા sin કોન્સ્ટન્ટ, ડેરિવેટિવ ઓફ cos, પછી પ્લસ cos કોન્સ્ટન્ટ, ડેરિવેટિવ ઓફ sin, sin કોન્સ્ટન્ટ cos નું ડેરિવેટિવ, cos કોન્સ્ટન્ટ sin નું ડેરિવેટિવ। તો cos નું ડેરિવેટિવ એટલે માઈનસ sin x, પછી પ્લસ cos x કોન્સ્ટન્ટ, sin નું ડેરિવેટિવ એટલે cos, એટલે કેટલા થયા? માઈનસ sin સ્ક્વેર x પ્લસ cos સ્ક્વેર x એટલે cos સ્ક્વેર x માઈનસ sin સ્ક્વેર x। cos સ્ક્વેર x માઈનસ sin સ્ક્વેર x એટલે ટ્રીગોમાં ફોર્મ્યુલા હતી cos 2x। cos સ્ક્વેર x માઈનસ sin સ્ક્વેર x એટલે ટ્રીગોમાં ફોર્મ્યુલા હતી cos 2x। ચલો સેકન્ડ તો ફોર્મ્યુલા છે। થર્ડ, ડેરિવેટિવ ઓફ 5 sec x પ્લસ 4 cos x। તો શું કરતી? અલગ અલગ 5 બાર લઈ લો, sec નું ડેરિવેટિવ 4 બાર લઈ લો, cos નું ડેરિવેટિવ। બોલો sec ની ફોર્મ્યુલા શું? sec ની ફોર્મ્યુલા શું હતી? sec x into tan x।
પછી cos નું ડેરિવેટિવ માઇનસ sin x, બસ આન્સર. ભાઈ એકદમ સિમ્પલ છે, ખાલી ફોર્મ્યુલા જ મૂકવાની છે, કે છે નહીં. પછી 5th નંબરમાં એમાં બી ફોર્મ્યુલા છે 3 cot x plus 5 cosec x. બોલો ચલો, 3 તો કોન્સ્ટન્ટ, cot નું ડેરિવેટિવ શું થાય? ફોર્મ્યુલા, cot ની ફોર્મ્યુલા માઇનસ cos x per x. cosec નું ડેરિવેટિવ શું થાય? માઇનસ cosec x into cot x. થઈ ગયું ને આન્સર. ફોર્મ્યુલા મૂકવાની ડાયરેક્ટ. હવે 6 માં પણ જો ફોર્મ્યુલા છે 5 કોન્સ્ટન્ટ, sin નું ડેરિવેટિવ cos, પછી -6 cos નું માઇનસ sin ને 7 નું 0, sin નું cos ને cos નું માઇનસ sin. ફોર્મ્યુલા. પછી 8 નંબર, ડેરિવેટિવ ઓફ 2 tan x minus 7 sec x. બોલો ચલો, ફોર્મ્યુલા છે 2 કોન્સ્ટન્ટ, tan નું ડેરિવેટિવ sec square x, sec નું ડેરિવેટિવ sec x into tan x. આગળ ફોર્મ્યુલા છે લખાયેલી બધી, ફોર્મ્યુલા મૂકવાની છે. બોલો ભાઈ, ક્લિયર થઈ ગયું આટલે સુધી? આજે કરાવ્યું બધું બધાને ક્લિયર? તો હોમવર્કમાં બધા સમ્સ રિપીટ કરી લેજો ભાઈ, ભૂલ્યા વગર. બરાબર, હોમવર્કમાં બધા સમ્સ છે રિપીટ કરી લેજો, અને એક્ઝામનું ટાઈમ ટેબલ